ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ કાળુસિંહ ડાભીએ આજે નવા પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। જિલ્લા કક્ષાના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં આ અભિવંદન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમણે કોંગ્રેસના વિઝન અને જિલ્લાની જનતાની સેવાના સંકલ્પ સાથે પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કક્ષાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સડાભીએ પાર્ટીની સત્તા મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને કાર્યકરોની એકજૂથ થવા આહવાન કર્યું હતું। ઓલ ઇન્ડિયા કોંગ્રેસે મને ખૂબ મોટી જવાબદારી એટલે કે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી મૂકી। એટલે આવનારા સમયમાં મારા બધા સૌ કાર્યકરો યુવા જે અમારી ટીમ છે આખા ખેડા શહેરમાં અને ગ્રામીણમાં એને સાથે રાખીને એક સરસ રીતે આયોજન કરી અને નેચે જે બૂથ લેવલ અમારું છે એ બૂથ લેવલે શરૂઆતમાં જ અમારી જિલ્લા પંચાયતની ચૂંટણી આવે અને જિલ્લા પંચાયતમાં મારી વિશેષ જવાબદારી બને। એટલે મારી આખા જે જિલ્લાના અમારા કાર્યકરો છે આવનારા દિવસમાં અમારી સાથે તમે મોટા ભાગે જો તમારે 30 વર્ષથી આ રાજ્યમાં સરકાર નહીં સતત તમે અહીંયા દેખો કે મોટા ભાગે અમારા 30 થી 35% કાર્યકરો આજે પણ આટલી બધી મુશ્કેલીનો સામનો કરીને પણ કોંગ્રેસ સાથે 35% કાર્યકરો અમારી સાથે છે। અમારી પાસે જે 2% કાર્યકરોની ગઢ છે એ નવા યુવાનો જોડીને આવનારા દિવસોમાં અમે જિલ્લા પંચાયત અને અનેક પ્રશ્નો અમારી વચ્ચે આ એકલા ખેડામાં નહીં પણ સમગ્ર આ રાજ્યમાં જ્યાં સરકાર સામે કોંગ્રેસના અનેક પ્રશ્નો એ બધા પ્રશ્નો અમે આવનારા સમયમાં ઉજાગર કરીશું અને સરકાર સામે જબરજસ્ત પડકાર બની અને અમે અમારા બધા કાર્યકરો ઉત્સાહ કરીને અમે પૂરેપૂરી તાકાતે બદલાવીશું। ખેડા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન વાત કરીએ તો એકબી નગરપાલિકા વિધાનસભા કોંગ્રેસ પાસે નથી। જિલ્લા પંચાયતની ચૂંટણી આવા સમય આવી રહી છે, આપનો જો જિલ્લા પંચાયતમાં મોટા ભાગે તમે જો હું લોકસભા લડ્યો તો મને બધો મોટા ભાગે અનુભવ એકા બૂથનો અનુભવ અને મોટા ભાગે હું જો લોકસભાની ચૂંટણી હાર્યો હોય તો હું શહેરી વિસ્તારમાં હાર્યો હું, ગ્રામીણ વિસ્તારમાં બહુ ઓછા વોટથી નાના માર્જિનથી કોઈ બૂથ ઉપર 200, કોઈ ઉપર 50, કોઈ ઉપર 25, બાકી લોબા માર્જિનથી અમે ગામડામાં હાર્યા નહીં કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતમાં। એટલે અમને તો જિલ્લા પંચાયત સંપૂર્ણ વિશ્વાસ છે તો અમે 44 બેઠકોમાંથી 30 બેઠકો ઉપર અમે જિલ્લા પંચાયતમાં લાવીશું અને આ વખતે અમે જબરજસ્ત અમારી પૂરી તાકાત અમારા યુવાનોની અમારી પૂરી તાકાત લગાવી અને અમે જિલ્લા પંચાયત બનાવીશું। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।